નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સામાન્ય વિજ્ઞાન જીવ વિજ્ઞાનમાં માનવ શ્વસન વિશે આપણે માહિતી મેળવીશું. તમને આપણે માનવ શ્વસન વિશે ઘણા બધા પ્રશ્નો થતા હશે, તો તેનું આપણે સંપૂર્ણપણે માહિતી મેળવીશું. અને ખાસ જે મિત્રો ચેનલ પર નવા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. મિત્રો, શ્વસન એટલે શું? આપણે શ્વસન શા માટે કરીએ છીએ? આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ? શ્વસન તંત્રના અંગો કયા કયા છે? શ્વસન તંત્રમાં જો ખામી સર્જાય તો તેનાથી કયા કયા રોગ થઈ શકે? આવા બધા ઘણા તમને પ્રશ્નો હશે, તો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો તમે અંત સુધી બન્યા રહેજો. આપણે અહીંયા ઉપર જોઈ લઈએ. અહીંયા જે માનવની આકૃતિ આપી છે, જેમાં એક તો નાસિકા કોટર એટલે કે આપણે નાક છે, જે પછી છે મુખ ગુહા, પછી કંઠનળી, શ્વાસનળી, ફેફસા, પાસળીઓ અને ઉરોધ પટલ, આ બધું મળી શ્વસન તંત્રની રચના થતી હોય છે. ચલો શરૂ કરીએ. આપણે અહીંયા બી આપણે એક આકૃતિ લીધી છે, જેમાં નાસિકા કોટર દર્શાવ્યું છે. એના પછી મુખ ગુહા છે, કંઠનળી અને સ્વરયંત્ર. આ નાસિકા કોટર અને મુખ ગુહા આ બંને કંઠનળી સાથે ગોઠવાયેલા હોય છે, જ્યાં સ્વર યંત્ર આવેલું હોય છે. એના પછી શ્વાસ નળી આવેલી હોય છે. એના નીચે કાષ્ટીમય રિંગ એટલે કે વલય આકારના રિંગ જેવો આકારનો જે વલયો હોય છે એ જોવા મળે છે. પછી છે શ્વાસ વાહિનીઓ, ફેફસા આ જોવા મળે છે. એ ફેફસું છે. આ જે જોવા મળે છે વ્હાઈટ સફેદ કલરમાં, પીળાશ પડતા કલરમાં, એ પાસળીઓ છે. અને ઉરોધ પટલ આ જ્યારે મરૂન કલર જોવા મળે છે એ ઉરોધ પટલ છે. એના અંદર છે આ જે શ્વાસ વાહિનીઓ છે. અહીંયા આપણને ઝૂમ કરીને વાયુ કોષો છે એ અહીંયા ઝૂમ કરીને દર્શાવ્યો છે. એ સિવાય શ્વાસ વાહિનીઓ આવેલી છે, અહીંયા બી આપણે દર્શાવી છે. આ રીતે આપણે માનવ શરીરનું શ્વસન તંત્ર બને છે. તો તેના વિશે આપણે આગળ જોઈએ વધુ. શ્વસન એટલે શું? શ્વસન એટલે જે વાતાવરણમાં રહેલું ઓક્સિજન છે એટલે કે O2 છે, અને કોષો દ્વારા ઉત્પન્ન થતો CO2 એટલે કે આપણા જે કોષ છે જેમાં ઉત્પન્ન થાય છે CO2. તો આના વિનિમયની પ્રક્રિયાને આપણે શ્વાસોશ્વાસ અથવા બ્રીધરિંગ કરીએ છીએ, જેને આપણે સામાન્ય રીતે શ્વસન કહીએ છીએ. એટલે કે જે વાતાવરણનો ઓક્સિજન છે એ શરીરની અંદર લઈએ છીએ, અને જે કોષોમાં ઉત્પન્ન થતો CO2 છે એને બહાર કાઢીએ છીએ. આને આપણે શ્વાસોશ્વાસ અથવા તો શ્વસન પ્રક્રિયા કહીએ છીએ. આપણે વિવિધ પ્રક્રિયાઓ કરવા માટે જરૂરી શક્તિ મેળવવી પડે, એટલે કે આપણે કોઈ બી કાર્ય કરવા માટે જરૂરી શક્તિ એટલે કે તાકાત મેળવવી પડે. તો તેના માટે ગ્લુકોઝ જેવા પોષક ઘટકો છે, જેમના આડકતરા વિઘટન માટે O2ની જરૂર પડતી હોય છે સજીવોને. એટલે કે ગ્લુકોઝનું વિઘટન કરવા માટે ઓક્સિજનની જરૂર પડતી હોય છે, જે સજીવો દ્વારા ઓક્સિજન લેવામાં આવે છે શ્વાસોશ્વાસ દરમિયાન. જે અપાચિત પ્રક્રિયા દરમિયાન નુકસાનકારક કાર્બન ડાયોક્સાઇડ CO2 મુક્ત થાય છે. એટલે કે જે શરીરની અંદર કોષોમાં જે CO2 છૂટો પડે છે, તો આ શરીરને નુકસાનકારક કાર્બન ડાયોક્સાઇડ ગણવામાં આવે છે, જે મુક્ત થાય છે. તેથી તે કોષો તેનો સતત જે કોષો છે એ કોષોને O2 ઓક્સિજન મળતો રહેવો જોઈએ. કોષો દ્વારા જે ઉત્પન્ન થતો CO2 છે એ મુક્ત થતો રહેવો જોઈએ. એટલે કે જે આ પ્રક્રિયા છે તેના માટે જે CO2 છે એ સતત કોષો મુક્ત કરે છે, અને આ CO2 છે એ શરીરની બહાર નીકળવો જોઈએ, અને કોષોને સતત ઓક્સિજન મળતો રહેવો જોઈએ. એક પુખ્ત વયની વ્યક્તિ હોય છે, જે આરામદાયક સ્થિતિમાં બેઠી હોય છે, તો ત્યારે તેના 1 મિનિટમાં 15 થી 18 વખત શ્વાસ લે છે. એટલે કે જે પુખ્ત વયની વ્યક્તિ હોય છે એ 1 મિનિટની અંદર 15 થી લઈને 18 વખત શ્વાસ લેતો હોય છે અને શ્વાસ છોડતો હોય છે. જ્યારે આપણે ભારે કસરત કરતા હોય અથવા રનિંગ કરતા હોય, દોડતા હોય, એ દરમિયાન 1 મિનિટમાં 25 વખત જેટલા શ્વાસ આપણે લઈએ છીએ.
શ્વસન તંત્ર કયા અંગો આવશે શ્વસન તંત્રમાં? માનવમાં એક જોડ બાહ્ય નાસિકા છિદ્ર હોય છે, એટલે કે એક જોડ એટલે બે નાસિકા છિદ્ર હોય છે, જેને આપણે એક જોડ નાસિકા છિદ્ર કહીએ છીએ. આ પોઈન્ટો ખાસ મિત્રો યાદ રાખજો કે માનવમાં એક જોડ નાસિકા છિદ્ર હોય છે, જે ઉપરી હોઠની ઉપર ખુલે છે, એટલે જે આપણે મુખ ગુહા છે એનો ઉપરનો હોઠ છે એના ઉપર આ નાસિકા છિદ્ર ખુલતું હોય છે. તે નાસિકા માર્ગ દ્વારા નાસિકા ગુહામાં ખુલે છે, એટલે કે જે આ નાસિકા છિદ્ર છે એ નાસિકા માર્ગ દ્વારા નાસિકા ગુહામાં ખુલે છે. આ થયું આપણું પહેલું અંગ. પછી છે નાસિકા ગુહા, જે બીજું અંગ આવશે નાસિકા ગુહા. નાસિકા ગુહા એ કંઠનળીમાં ખુલે છે, એટલે કે નાસિકા ગુહા છે એ કંઠનળીમાં ખુલે છે, કે જે ભાગ ખોરાક અને હવાનો સામાન્ય માર્ગ છે, એટલે કે જે ભાગ ખોરાક અને હવા માટેનો સામાન્ય માર્ગ છે, જે આપણે કંઠનળીમાં ખુલે છે, જેને કંઠનળી અથવા એને સ્વરપેટી સ્વર યંત્ર તરીકે ઓળખવામાં આવે છે. સ્વરતંત્ર પ્રદેશ દ્વારા શ્વાસ નળીમાં ખુલે છે, એટલે કે જે કંઠનળી છે એ શ્વાસ નળીમાં ખુલે છે. સ્વર યંત્ર કાષ્ટિમય પેટી છે, એટલે જે સ્વર યંત્ર છે એ કાષ્ટિમય પેટી ધરાવે છે, જેને આપણે કાષ્ટિમય પેટી કહીએ છીએ. આ કાષ્ટિમય પેટી કે જે અવાજ ઉત્પન્ન કરવામાં આપણને મદદ કરે છે, અને તેથી જ તેને સ્વર પેટી કહીએ છીએ. એટલે કે જે સ્વર યંત્ર છે કાષ્ટિમય પેટી એ સ્વર ઉત્પન્ન કરવા માટે આપણને મદદરૂપ થતું હોય છે, જેથી આપણે તેને સ્વર પેટી કહીએ છીએ. ખોરાક ગળવાની ક્રિયા દરમિયાન શ્વાસ પાતળા સ્થિર સ્થિતિસ્થાપક કાષ્ટિમય પડદા કે જેને ઘાંટી ઢાંકણ કહે છે તેના દ્વારા ઢંકાઈ જાય. એટલે કે મિત્રો આપણે જ્યારે ખોરાક લઈએ છીએ અને ગળવાની ક્રિયા દરમિયાન જ્યારે ખોરાક છે એ પાછો નાસિકા છિદ્ર માર્ગ તરફ આવે ના તે માટે એક પાતળા શ્વાસ દ્વાર પાસે એક પાતળા સ્થિતિસ્થાપક કાષ્ટિમય પડદો હોય છે. આ પડદો ને આપણે ઢાંકણ કહીએ છીએ, કે જે ઢંકાઈ જાય છે, જેના કારણે આપણે ખોરાકને સ્વરયંત્રમાં પ્રવેશતા અટકાવી શકીએ, એટલે કે સ્વર પેટી તરફ જતા અટકાવી શકીએ છીએ. શ્વાસ નળી એ સીધી નળી છે, એટલે કે શ્વાસ નળી કંઠ નળી સ્વર પેટી એના પછી શ્વાસ નળી આવે છે, કે જે સીધી છે, એકદમ સીધી જોવા મળે છે, જે મધ્ય ઉરસીય ગુહા સુધી લંબાયેલી હોય છે, એટલે કે શ્વાસ નળી એ મધ્ય ઉરસ ગુહા હોય છે ત્યાં સુધી લંબાયેલી હોય છે. આ શ્વાસ નળીની લંબાઈ 5 મીટર ઉરસીય કશેરુના સ્થાને જમણી બાજુ પ્રાથમિક શ્વાસ વાહિનીમાં વિભાજિત થાય, એટલે કે જે આ શ્વાસ નળી છે એ જે મધ્ય મધ્ય ઉરસ ગુહા છે એની જમણી બાજુ અને ડાબી બાજુ એમ બંને દિશામાં વિભાજન થાય છે, એટલે કે શ્વાસ નળી એના પછી સીધી નળી છે અને મધ્ય ઉરસ ગુહા આવે છે, ત્યાંથી તે બે ભાગોમાં જમણી અને ડાબી એમ બંને સાઈડમાં વિભાજન થાય છે. દરેક શ્વાસ વાહિની વારંવાર વિભાજન પામી તૃતીય અને તૃતીય શ્વાસ વાહિની અને શ્વાસ વાહિકાઓ બનાવે છે, એટલે કે જે શ્વાસ વાહિની છે એ ઉપરથી આમ સીધી હોય છે, એના પછી ડાબી અને જમણી બાજુએ બંને બાજુ વિભાજન થાય છે. એના પછી દ્વિતીય આનામાંથી બીજી છૂટી પડે આ રીતે અહીંયા અને આ રીતે અહીંયા આ રીતે બનતી હોય છે, એનામાંથી પણ છૂટી પડીને દ્વિતીય અને તૃતીય શ્વાસ વાહિનીમાં શ્વાસ વાહિકાઓ બનાવે છે. અંતે પાતળી અત્યંત શ્વાસ વાહિકામાં અંત પામે છે. શ્વાસ નળી પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય શ્વાસ વાહિનીઓ અને શરૂઆતની શ્વાસ વાહિકાઓ અપૂર્ણ કાષ્ટિમય કડીઓ દ્વારા આધાર પામેલ હોય છે, જે દરેક અત્યંત શ્વાસ વાહિનીઓ અંતે ઘણી બધી પાતળી બની જાય છે અને અનિયમિત દિવાલયુક્ત વાહિકાયુક્ત કોથળી જેવી રચનામાં ખુલે છે. અહીંયા આપણે દર્શાવ્યું છે, જે ચિત્ર દર્શાવ્યું છે ફોટો એમાં જોવા મળે છે, આ ઘાટી ઢાંકણ જેવું હોય છે, જેના દ્વારા આપણે ખોરાક નાસિકા છિદ્ર તરફ ના જાય, સ્વર પેટીની અંદર ના ઘૂસી જાય એના માટે અહીંયા ઢાંકણ જેવું આપેલું હોય છે. જે એના પછી આપણે સ્વર પેટી આપેલી છે, પછી છે શ્વાસ નળી જે સીધી જોવા મળે છે, અને અહીંયા આપણને વલયાકાર જે ગોળ ગોળ જોવા મળે છે એ વલયાકાર આપેલા છે. શ્વાસ વાહિની પાછળીઓ આ જે પાછળીઓ છે એ જોવા મળે છે, અને ફેફસાઓનો આકાર આવું હોય છે. પુપ્સ આવરણનું સ્તર અહીંયા દર્શાવ્યું છે, વાયુ કોષો દર્શાવ્યા છે, જે આપણે પહેલા જ ફોટોમાં જોયું એ વાયુ કોષો હતા. પુપ્સ આવરણ જળ અને સૂક્ષ્મ શ્વાસ વાહિનીઓ, એટલે એકદમ સૂક્ષ્મ શ્વાસ વાહિનીઓ, એને વચ્ચે અહીંયા હૃદય દર્શાવ્યું છે, અને આ છે આપણે ઉરોધ પટલ.
જે સી આકારનું જોવા મળે છે. વાહિકાઓનું શાખિત જાળું અને વાયુ કોષો ભેગા મળીને ફેફસાની રચના કરે. એટલે કે ફેફસાની રચના કેવી રીતે થાય છે? તો શ્વાસ વાહિકાઓ અને એમનું શાખિત જાળું અને વાયુ કોષો આ બધા ભેગા મળીને આપણે ફેફસાની રચના થતી હોય છે. આપણે બે ફેફસા ધરાવીએ છીએ, ડાબુ અને જમણું એમ બે ફેફસા ધરાવીએ છીએ, જે દ્વિસ્તરીય ફૂફસ આવરણ દ્વારા આવૃત હોય છે અને એમની વચ્ચે ફૂફસ આવરણથી પ્રવાહી ભરેલો હોય છે, જે ફેફસાની સપાટીનું ઘર્ષણ ઘટાડે. એટલે કે ફેફસાની સપાટીમાં જે ઘર્ષણ થાય છે એ ઘટાડે છે. જ્યારે શ્વાસ લઈએ ત્યારે અને શ્વાસ છોડીએ ત્યારે એ દરમિયાન ફેફસાનું ઘર્ષણ ઘટાડવા માટે મદદરૂપ થતું છે. ડાબા ફેફસામાં ઉભો છેદ પણ દર્શાવેલો છે. અહીંયા આપણે ચિત્રમાં દર્શાવ્યું છે એના વિશે. કોષીય શ્વસનની પ્રક્રિયા દરમિયાન શક્તિ મુક્ત થાય છે, જેને આપણે બે પ્રકારે વિભાજન કરેલી છે. એટલે કે જે કોષોમાં શક્તિનું વિભાજન થાય છે તે પ્રક્રિયા અહીંયા દર્શાવી છે. એક છે જ્વારક શ્વસન અને બીજી છે અજારક શ્વસન. આ બે શ્વસન પ્રક્રિયા કોષોમાં થતી હોય છે. હવા શ્વસનમાં ગ્લુકોઝના અણુઓનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણપણે ઓક્સિડેશન થાય છે તથા CO2 પ્લસ પાણી અને શક્તિ મુક્ત થાય છે. એટલે કે હવા શ્વસનમાં ભળે છે ત્યારે ગ્લુકોઝના અણુનું ઓક્સિડેશનની હાજરીમાં અણુનું સંપૂર્ણપણે ઓક્સિડેશન થાય છે અને CO2 તથા પાણી અને શક્તિ મુક્ત થાય છે. જેમાં શ્વસનના અંતે પાયરુવિક એસિડ સર્જાય છે, જેમાં ક્રેબ્સ ચક્ર દ્વારા શક્તિ મુક્ત થતી હોય છે. જારક શ્વસન દરમિયાન O2 વાપરવામાં આવે, એટલે કે ઓક્સિજન વાપરવામાં આવે છે અને CO2 મુક્ત થાય છે. જે આપણે આગળ કીધું એ રીતે કે જ્યારે શ્વસન પ્રક્રિયા કરતા હોય છે એ દરમિયાન અહીંયા જારક શ્વસન દરમિયાન O2 વાપરવામાં આવે છે અને CO2 મુક્ત થાય, એટલે કે O2 લેવામાં આવે છે અને CO2 મુક્ત થાય છે. શ્વસન દરમિયાન મુક્ત થતા CO2 તથા તે દરમિયાન વપરાતા O2 ના ગુણોત્તરને આપણે શ્વસન અંક કહીએ છીએ, CO2 કહે છે. એટલે કે જે શ્વસન પ્રક્રિયા દરમિયાન આપણે CO2 અને CO2 ને જે વાપરવામાં આવે છે એના ગુણોત્તરને આપણે શ્વસન અંક કહીએ છીએ. અજારક શ્વસન કોને કહીએ છીએ? તો આ પ્રકારનું શ્વસન એ ઓક્સિજનના અભાવમાં તથા તેની અલ્પ પ્રમાણ હાજરીમાં સ્થિતિનું થતું શ્વસન છે. એટલે કે જ્યારે ઓક્સિજનનો અભાવ, ઓક્સિજનની ગેરહાજરીના પણ અલ્પ પ્રમાણમાં હાજરી હોય, એટલે કે થોડાક પ્રમાણમાં ઓક્સિજન જોવા મળતો હોય એ દરમિયાન અજારક શ્વસન પ્રક્રિયા થતી હોય છે. મનુષ્યમાં ઘણી વખત O2ના અપૂરતા પ્રમાણમાં આ લેક્ટિક એસિડ સ્નાયુઓમાં જમા થવાથી દુખાવો થવાની શક્યતા રહે છે. એટલે કે મનુષ્યમાં જ્યારે ઓક્સિજનનું પ્રમાણ ઓછું જોવા મળતું હોય અથવા અપૂરતા પ્રમાણમાં લેક્ટિક એસિડ સ્નાયુઓમાં જમા થાય છે, જેથી કરીને દુખાવાની સંભાવના રહેતી હોય છે. ઉદાહરણ તરીકે કેટલાક બેક્ટેરિયામાં આ પ્રકારનું શ્વસન થાય, એટલે બેક્ટેરિયા છે જે એમાં અજારક પ્રકારનું શ્વસન થતું જોવા મળે છે. શ્વસન વાયુઓનું વહન, એટલે કે શ્વસન કરીએ એમાં વાયુઓનું કેવી રીતે વહન થાય છે? તો જ્યારે આપણે શ્વાસ લેવામાં આવે છે ત્યારે ઉરસ ગુહાનું કદ વધે છે અને જ્યારે છોડવામાં આવે છે ત્યારે તેનું કદ ઘટે છે. એટલે કે જે આપણા શરીરમાં નીચે ઉરસ ગુહા આવેલું છે એનું વાત કરી છે. તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ગુહાનું કદ વધે છે, એટલે કે શ્વાસ અંદર જાય છે એ દરમિયાન ગુહાનું કદ વધે છે, એટલે કે હવામય અંદર ભરાય છે અને જ્યારે છોડવામાં આવે છે ત્યારે કદ ઘટે છે, એટલે કે ઉરસ ગુહાનું કદ ઘટે છે, એટલે કે હવા ખાલી થાય છે. ખાલી જગ્યા શ્વસનમાં વાયુઓ O2નું વહન રુધિરમાં રક્તકણમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય હોય છે જેના દ્વારા થાય છે તથા રુધિરમાં રહેલો CO2 અને H2O સાથે સંયોજાઈ ફેફસા તરફ આવે છે. એટલે કે જે શ્વસન વાયુઓમાં O2નું વહન રુધિરના રક્તકણમાં રહેલો જે હિમોગ્લોબિન નામનો રંજક દ્રવ્ય હોય છે તેના દ્વારા થતું હોય છે, જે અને તથા રુધિરમાં રહેલો CO2 અને H2O સાથે સંયોજાઈ અને ફેફસા તરફ આવે છે. શ્વસન પ્રક્રિયામાં સોડિયમ Na+2, પોટેશિયમ અને ક્લોરીન આયનનો ભાગ ભજવે છે. એટલે કે શ્વસન પ્રક્રિયા દરમિયાન સોડિયમ, પોટેશિયમ, ક્લોરીન તથા આયનનો ભાગ ભજવે છે. શ્વસન નિયમન બે પ્રકારે થાય છે, જે આપણે આગળ જોઈએ. ચેતા નિયમન અને રાસાયણિક નિયમન. ચેતા નિયમનમાં સિદ્ધાંતના આધારે શ્વસન કેન્દ્રો આદેશ માટે ઉર્મિ વેગ દ્વારા વેગસ ચેતા મારફતે ઉર્વરક પટલ અને આંતરપાસળીઓના સ્નાયુઓનું કાર્ય થાય છે.
બીજું છે રાસાયણિક નિયમન, જે ધમનીના રુધિર તથા મસ્તિષ્ક મેરજળના CO2 ના પ્રમાણમાં પીએચ તથા O2 ના પ્રમાણમાં આધારે નક્કી કરે છે. પછી છે આપણે અહીંયા શ્વસન તંત્રમાં જ્યારે ખામી સર્જાય તો તેના કારણે કયા કયા રોગો થઈ શકે છે, તો એ રોગો આપણે જોઈ લઈએ. તો શ્વસન તંત્રના ખામીના કારણે થતા રોગો, તો પહેલો રોગ આપણે અહીંયા આપ્યો છે બ્રોન્કાઇટિસ. બ્રોન્કાઇટિસ જેનું લક્ષણ હોય છે શ્વાસ નળીમાં તીવ્ર સોજો અને બળતરા જોવા મળે છે. એટલે કે બ્રોન્કાઇટિસ નામનો રોગ, જેનું લક્ષણ હોય છે જે શ્વાસ નળી છે એમાં જલ્દીથી સોજો આવી જતો હોય છે. શ્વાસન નળીમાં તીવ્ર સોજો અને બળતરા, એટલે કે બળતરા થતી જોવા મળે છે. તથા ઘાટો કફ તથા મોટા જથ્થામાં અને સતત ઉધરસ આવે, એટલે કે ઘાટો કફ જોવા મળે, સતત ઉધરસ આવતી હોય છે અને તેનો કલર પીળાશ કે લાલાશ પડતો દેખાય છે. એટલે કે ઉધરસ થાય છે ત્યારે તેનો કલર પીળાશ કે લાલાશ પડતો દેખાતો હોય છે. ટૂંકા સમયમાં થતા રોગો મુખ્યત્વે વાયરલ ચેપ જેવા કે વાયરસ જેવા, રાઇનો વાયરસ જેવા અથવા એડેનો વાયરસ જેવા મુખ્યત્વે જવાબદાર હોય છે. એટલે કે જે ટૂંકા સમયગાળા માટે જે રોગ થતા હોય છે એ વાયરલ ચેપ કે રાઇનો વાયરસ, એડેન વાયરસ જેવા મુખ્ય જવાબદાર હોય છે. જ્યારે લાંબા સમયથી થતા રોગોમાં ધૂમ્રપાનના કારણે થાય છે. એટલે કે આ રોગ બ્રોન્કાઇટિસ રોગ છે એ લાંબા ગાળા કોઈ બીને લાંબે સમયગાળા દરમિયાન થાય છે તો ધૂમ્રપાનના કારણે થતો હોય છે. પછી છે બીજું અસ્થમા, દમ. ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે દમ, અસ્થમા એટલે કે દમ ચાલવો. ઘણા લોકોને દમ હોય છે, જે એલર્જી રોગ હોય છે, એટલે કે એલર્જીક રોગ હોય છે. શ્વાસ નળીની દિવાલના સ્નાયુઓ ઉત્તેજિત રહે છે અને સતત સંકોચનો પામ્યા કરે છે. આના લક્ષણો હોય છે વારંવાર ઉધરસ આવી, કફ નીકળવો, શ્વાસ લેવામાં તકલીફ, તેમાં પણ ખાસ કરીને ઉચ્છ્વાસ દરમિયાન વધારે તકલીફ થવી. એન્ટીબાયોટિક, એન્ટીહિસ્ટેમાઇન દવાઓનો ઉપયોગ થાય છે આ રોગ માટે. પછી છે એમ્ફીસેમા રોગ, જે વારંવાર ઉથલો મારતો કે અવરોધક ફેફસાનો રોગ છે, જેમાં વાયુ કોષો પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવી દેતા હોય છે. જેના પરિણામે વાયુ કોષો ઉચ્છ્વાસ બાદ પણ હવાથી ભરેલા રહે, એટલે કે જ્યારે શ્વાસ છોડવામાં આવે છે ત્યારે પણ સ્નાયુઓ હવાથી ભરેલા જ રહેતા હોય છે. આનું મુખ્ય કારણ છે એમ્ફીસેમા થવાનું કે ધૂમ્રપાન તથા વારંવાર ઉથલો મારતા બ્રોન્કાઇટિસ થાય છે. આના લક્ષણો હોય છે શ્વાસોચ્છ્વાસમાં તકલીફ, જ્યારે શ્વાસ લેવામાં અને શ્વાસ છોડવામાં તકલીફ થતી હોય છે. ઉધરસ વગેરે સાથે હૃદય તથા મગજને પૂરતો ઓક્સિજન ન મળતો હોવાથી આ થતું હોય છે. તેના માટે કાર્યો જોખમાય છે. તેનો કોઈ ઈલાજ શક્ય નથી, પરંતુ એન્ટીબાયોટિક્સથી રાહત મેળવી શકાય છે. એ પછી એક બીજો પણ રોગ થાય છે જેનું નામ છે ન્યુમોનિયા. આ ન્યુમોનિયા રોગ તે ફેફસાના વાયુ કોષ્ઠનો તીવ્ર અને ચેપી રોગ છે. કયા બેક્ટેરિયા દ્વારા થાય છે તો સ્ટેટોકોક્સ ન્યુમોનિયા તથા ન્યુમોકોક્સ જવાબદાર હોય છે. એટલે કે આના માટેના બેક્ટેરિયા છે ન્યુમોનિયા થવા માટેના બેક્ટેરિયા કે સ્ટેટોકોક્સ ન્યુમોનિયા અને ન્યુકોકોક્સ ન્યુમોનિયા, આના દ્વારા ન્યુમોનિયા થતો હોય છે. જે ફેફસાના વાયુ કોષો પ્રવાહી તથા મૃત શ્વેત કણો WBC વડે ભરાઈ જાય છે. બાળકો, વૃદ્ધો તથા એડ્સના દર્દીઓની તેની સંભાવના વધારે જોવા મળે. એટલે કે જે ન્યુમોનિયા છે એ ફેફસાના વાયુ કોષો પ્રવાહી મૃત શ્વેત કણોથી ભરાઈ જતા હોય છે, જેના અસર બાળકો અથવા વૃદ્ધો હોય છે અને એડ્સના દર્દી હોય છે તેને વધારે રહેતી હોય છે આની સંભાવના. માનવ શરીર માટેના શ્વસન તંત્રનું કાર્ય અને તેના અંગો કયા કયા હતા, તો એની આપણે માહિતી અહીંયા સમાપ્ત થાય છે. તો તમે અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ખાસ મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રોને પણ શેર કરજો અને બને એટલો ચેનલને સપોર્ટ કરો મિત્રો. અને જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે તેમાં પ્રશ્ન પૂછાય છે, જેને પ્રશ્ન પૂછાઈ શકે તેવી સંભાવનાવાળા જ અહીંયા ટોપિકો આપણે લઈએ છીએ. તો ખાસ કરીને વિડીયોને જોવાનું અચૂકપણે રાખજો અને નોટ પણ બનાવતા રહેજો સાથે સાથે. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.